આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવી છે। ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં મિત્રો સૌથી વધુ ચર્ચિત વિષય બની ગયો છે। તેવામાં મિત્રો તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી હતી। તેમણે કહ્યું હતું કે મિત્રો 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। અને મિત્રો આ પહેલા ઝારખંડ સરકારે પણ મિત્રો ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી હતી અને તેની પણ મિત્રો જાહેરાત કરી હતી। આમ મિત્રો તેલંગાણાની કોંગ્રેસ સરકારે મિત્રો 40 લાખ ખેડૂતોનું દેવું માફ કરવાની મિત્રો મોટી જાહેરાત કરી દીધી છે। હવે મિત્રો આપણે એ જોવાનું રહેશે કે ગુજરાતમાં ભાજપની સરકાર છે એટલે ગુજરાતમાં લોન માફી અંગે મોટી જાહેરાત ક્યારે કરવામાં આવે છે। તમને શું લાગે છે મિત્રો ગુજરાતમાં લોન માફી અને દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવશે કે નહીં? અમને કમેન્ટ બોક્સમાં મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો હવે 6000ના હપ્તાને બદલે 12000નો હપ્તો આપવામાં આવે તેવી મિત્રો માંગ કરવામાં આવી રહી છે। તો મિત્રો આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને મિત્રો સરકાર પાસે માંગણીઓ કરી હતી અને મિત્રો ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે મિત્રો માંગણીઓ કરી હતી અને આવનારા મિત્રો બજેટમાં કિસાન સન્માન નિધિને વાર્ષિક રૂપિયા 6000થી વધારીને મિત્રો 12000 કરવામાં આવે તેવી મિત્રો માંગ કરવામાં આવી રહી છે। અને ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનારાયણ મિત્રો ચૌધરીએ કહ્યું હતું કે અમે 12 મુખ્ય માંગણીઓ રજૂ કરી છે।